નવગામ પોલીસ મથકમાં પ્રચંડ વિસ્ફોટ, 9ના મૃત્યુ, 29થી વધુ ઘાયલ. તપાસ રાષ્ટ્રીય તપાસ સંસ્થાને સોંપાઈ. શ્રીનગરના નવગામ વિસ્તારમાં આવેલા પોલીસ મથકમાં મોડી રાત્રે એક ભીષણ વિસ્ફોટ થતા 9 લોકોના મૃત્યુ થયા હતા અને અન્ય 29થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ અને ન્યાય સહાયક વિજ્ઞાન નિષ્ણાંતોની ટુકડી તાજેતરમાં જપ્ત કરાયેલ વિસ્ફોટક સામગ્રીના નમૂના લેવાની પ્રક્રિયા કરી રહી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પોલીસ મથકની ઇમારત સંપૂર્ણપણે નાશ પામી અને આસપાસના વાહનો તથા મકાનોને પણ ગંભીર નુકસાન પહોંચ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ આ દુર્ઘટના આકસ્મિક હતી અને તે સમય બની જ્યારે અધિકારીઓ હરિયાણાના ફરીદાબાદમાંથી પકડાયેલ એક આતંકવાદી મોડ્યુલના સંબંધમાં જપ્ત કરાયેલ લગભગ 360 કિલોગ્રામ વિસ્ફોટકોનું પરીક્ષણ કરી રહ્યા હતા. મૃતકોમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ, ફોરેન્સિક અધિકારીઓ અને નાયબ તહેસીલદારનો સમાવેશ થાય છે. ઘટના બાદ તરત જ જમ્મુ અને કાશ્મીર પોલીસ, અગ્નિશમન દળ અને અર્ધલશ્કરી દળોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક શ્રીનગરની ભારતીય સેનાની 92 બેઝ ચિકિત્સાલય અને શેરે કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ખસેડવામાં આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પ્રશાસને ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સમગ્ર મામલાની વધુ તપાસ માટે રાષ્ટ્રીય તપાસ સંસ્થાને જવાબદારી સોંપવામાં આવી છે, જે તમામ સંભવિત પાસાઓની ચકાસણી કરશે.